ઈશોપનિષદ મંત્ર 16 પુષણને કરશે યમ સૂર્ય પ્રાજાપત્ય વ્યૂ રશ્મિન સમો તેજો યત્તે રૂપમ કલ્યાણતમમ તત્તે પશ્યામિ યો સાવ સૌ પુરુષ સોહમ અસ્મિ. હે જગતનું પોષણ કરનારા, હે એકલા ગમન કરનારા, હે યમ સંસારનું નિયમન કરનારા, હે સૂર્ય, હે પ્રજાપતિના પ્રિય, તારા આ પોષણાદિ કિરણોને તું ખસેડી લે, તારા તેજને સમેટી લે અને તેને ભેગા કરીને બતાવ. તારું જે તેજસ્વી અને પરમ કલ્યાણમય રૂપ છે તે હું અત્યારે જોઉં છું. આદિત્ય મંડળમાં રહેલો એ જે પરાત્પર પુરુષ છે તે હું છું. અહીં પરમાત્માને સૂર્યના પ્રતીકથી સંબોધવામાં આવ્યા છે. આકાશમાં સૌને દેખાતો સૂર્યનો ગોળો પૃથ્વી પરના પ્રાણી માત્ર માટે જીવનદાતા છે. ચેતન અને જળ, ચર અને અચર સમસ્તનો આત્મા જીવનદાતા સૂર્ય છે. તેથી અહીં સૂર્યના રૂપમાં પરમાત્માને જોઈ તેને 5 વિશેષણોથી સંબોધ્યા છે. આ 5 વિશેષણો દ્વારા પરમાત્માને વિશ્લેષણની પદ્ધતિથી સમજવાનો પ્રયત્ન છે. આ 5 વિશેષણો છે પુષણ, એકર્ષિ, યમ, સૂર્ય, પ્રજાપત્ય. ઈશ પાસે જવું હોય તો ઈશ જેવા થઈને જ જવાય. પુષણ એટલે પોષક. સચરાચર સંપૂર્ણ જગતનું પોષણ કરનારી શક્તિ તે પરમાત્મા છે. આપણું પોષણ નિરંતર ચાલતું રહ્યું છે, પણ મોહ ને મદથી અંધ દ્રષ્ટિને એ ધ્યાનમાં આવતું નથી. ગર્ભાધાન વખતે બિંદુરૂપ ને જન્મવેળા એક વેતના માંસના લોચા જેવા આપણે મોટા થઈ ઓલિમ્પિક રમતોના વિક્રમો તોડવા કે સંસારના મહાન સાહસો ને પરાક્રમો કરવા સુધીની શક્તિ ક્યાંથી કેવી રીતે પ્રાપ્ત કરીએ છીએ તેનો ક્યારે વિચાર કરીએ છીએ? આજે વિદ્વાનોની સભામાં ગર્જના કરી સૌને ધ્રુજાવી દેનારો મહાન વક્તા એક વખત ઉવા ઉવા કરતો હતો તેનું તેને સ્મરણ રહે છે. 5-15 ફેક્ટરીનો માલિક, સેંકડો લોકોને આજીવિકા પૂરી પાડવાનો ગર્વ કરતો ઉદ્યોગપતિ એક વેળામાં સ્તનપાન કરાવે તો જ આહાર પામે એવી પરાધીન સ્થિતિમાં હતો એ હકીકત કેટલી યાદ રહે છે? આ લાંબુ અંતર કેવી રીતે ને કોની મદદથી કપાયું એ વિશે ક્યારે વિચાર કર્યો છે? આજે કર્તૃત્વનો ઘમંડ આપણા મગજને ભરી દે છે, પણ આપણને અળસિયા જેવી સ્થિતિમાંથી સિંહ ગર્જના કરવાની સ્થિતિમાં કોણ લાવ્યું એ જોવાની વૃત્તિ ને ઈચ્છા આજે આપણે ગુમાવી છે. અને છતાં એ પોષક શક્તિ તો આપણી અકૃતજ્ઞતાને ધ્યાનમાં લીધા વગર નિરંતર પોષણ કરવાનું કામ કરી જ જાય છે. સૂર્ય તો જીવનદાતા છે જ, એના અભાવમાં તો મૃત્યુ જ હોય, પણ અહીં સૂર્યના પ્રકાશથી એ મહાન જે પરમાત્મા શક્તિ છે તેને પુષણ કહીને યાદ કરી છે. આ પોષક શક્તિ વિશેનું ધ્યાન આપણામાં નમ્રતા ને શ્રદ્ધા, ભાવ ને ભક્તિ લાવશે. કર્મ અને બુદ્ધિની આગ એકલી હોય તો જીવન બળીને રાખ થઈ જાય. એની સાથે શ્રદ્ધા અને ભક્તિનું શીતળ જળ હોવું જરૂરી છે. જીવનમાં બંનેની જરૂર છે. આગ કે જળ બેમાંથી કોઈ નકામું નથી, પણ એમાંની એકલી એક વસ્તુથી નહીં ચાલે. પોષક સ્વરૂપમાં રહેલા પરમાત્માને પુષણ સંબોધનથી હાક મારી સાધક પ્રાર્થના કરે છે, પિતા, હું તમારા અસીમ દાનથી વાકેફ છું અને તેથી કૃતજ્ઞતાથી શિર નમાવું છું. તમે મારું રક્ષણ કરતા રહેજો કે ક્યાંક સોનાનો કે આગનો ગોળો ન બની જાઉં. પ્રભુ, કૃપા કરી મારામાં જે ખૂટતું હોય તેનું પોષણ પૂર્તિ કરતા રહેજો. એકર્ષિમાં 2 શબ્દો છે, એક અને ઋષિ. ઋષિ શબ્દના 2 અર્થ છે, જોનારો, નિરીક્ષણ કરનારો તથા ગતિ કરનારો. પરમાત્મા શક્તિ સમસ્ત વિશ્વને ખૂણે ખૂણે ગતિ કરે છે, ત્યાંની રજેરજ પરિસ્થિતિનું સતત નિરીક્ષણ કરતી રહે છે. એના સાથમાં બીજું કોઈ નથી. એની આ બંને કામગીરી તે એકાકી એકલા રહીને કરતા રહે છે. ગતિમાં છે કર્મયોગ અને નિરીક્ષણમાં છે જ્ઞાનયોગ. યમ એટલે સૌને નિયમમાં રાખનારો. પરમાત્માની આ શક્તિ સૌને ઉચિત માર્ગે જવાની પ્રેરણા આપે છે. પ્રેરક એ માર્ગ પર તેમને ચલાવે છે. પ્રવર્તક ખોટા માર્ગે જતા રોકે છે. નિવર્તક
અને ઘણી ગતિ પછી વિરામની જરૂર હોય ત્યારે ગતિ જીવન ખેંચી લઈ મૃત્યુની નિદ્રામાં પોઢાડી દે છે. અસંસંગમાં પરમાત્માએ જીવન આપ્યું છે તેમ જીવન ચલાવ્યું પણ છે અને યથાસમયે તેમણે જીવનને સંકેલીને પેટીમાં મૂકી પણ દીધું. આ બધું સંચાલન કરનારી શક્તિ છે તે યમ. સૂર્ય એટલે જીવનદાતા. તે શક્તિ તો આપે જ છે પણ તે ઉપરાંત શક્તિનો ઉપયોગ કરવાની પ્રેરણા પણ આપે છે. સૂર્ય એટલે સુ વત્તા ઈર. સુ એટલે ઉત્તર, ઉર એટલે પ્રેરણા આપવી. જે ઉત્તમ પ્રેરણાનો દાતા તે સૂર્ય. પ્રેરણા બુદ્ધિને મળે છે અને બુદ્ધિ ગતિ કરાવે છે. તેથી જ સુપ્રસિદ્ધ ગાયત્રી મંત્રમાં સૂર્યને આ માટે પ્રાર્થના કરવામાં આવે છે, તત્સવિતુઃ વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ. સૂર્ય રૂપે રહેલા પરમાત્માના કામના કરવા યોગ્ય તેજનું અમે ધ્યાન કરીએ છીએ. શા માટે? ધિયો યો ન પ્રચોદયાત. એટલા માટે કે એ તેજની પાછળ રહેલા સૂર્યદેવ અમારી બુદ્ધિને પ્રેરણા આપે. શક્તિ અને શક્તિનો સદુપયોગ કરવાની સમજ બંને એકઠા થાય ત્યારે જ કોઈ સત્કર્મ થાય. સમજ વગરની શક્તિ કાં આળસુ થઈ પડી રહે, કાં તો ગેરમાર્ગે જઈ તોફાન કરે, અને શક્તિ વગરની સમજ તો બિચારી બાપડી બની પડી રહેવા સિવાય બીજું શું કરી શકે? તેથી શક્તિ અને સમજ બંને જોઈએ. વગર માગે શક્તિ તો સૂર્ય સૌને આપે છે. ઓછા વધતા પ્રમાણમાં શક્તિનો ઉપયોગ કરવાની સમજ પણ સૌને આપે છે. પણ સમજની દિશામાં વધુ અપેક્ષા હોય તો તે માટે ખાસ રૂપમાં ઈચ્છુકે પ્રાર્થના કરવી જોઈએ. ગતિ અને વૃત્તિનો સુમેળ એટલે ધરતી પર સ્વર્ગ. આવી ગતિ અને વૃત્તિના દાતા પરમ તત્વની સૂર્યના રૂપમાં ઉપાસના કરી સ્વર્ગમાં જવાની કામના છોડી જ્યાં છીએ તે સ્થાને સ્વર્ગ બનાવી દેવાના સંકેતો સૂર્યની ઉપાસના પાછળ જોઈ શકાશે. પ્રાજાપત્ય એટલે પ્રજાપતિનો પુત્ર કે પ્રજાનું પાલન કરવાવાળો. જીવ માત્ર પરમાત્માની પ્રજા છે. સૂર્યના સંદર્ભમાં પ્રાણી માત્ર તેના પર આધારિત છે. પણ તેથી કંઈ સૂર્ય પોતાની શક્તિનું પ્રદર્શન કરી લોકો ત્રાસી જાય તે રીતે વર્તતો નથી. તે તો યથા સમયે શક્તિનો ઓછો કે વધુ ઉપયોગ કરી સૌનું હિત થાય તે રીતે વર્તે છે. સાચો પ્રજાપતિ શાસક આવો હોવો જોઈએ. શાસક પ્રજાનો પિતા છે, તેણે પિતાની જેમ જ સૌનું પાલન કરવું ઘટે. પૂષણ, એકર્ષિ, યમ અને સૂર્ય દ્વારા ઘણું કહેવાઈ ગયું, તેમ છતાં કશું બાકી રહી જતું હોય તો અમે તો તારી સંતતિ, તારી પ્રજા છીએ એનું સ્મરણ કરાવી સૌમ્યતા, ઉદારતા, વત્સલતા, જ્ઞાનાનુસાર શાસન, ભાવપૂર્ણતા આદિ પાસાઓનો અમને લાભ આપતો રહેજે એવા સંકેત પ્રાજાપત્ય પરથી કરવામાં આવ્યો છે. પરમાત્માના સ્વરૂપનો આ થયો વિશ્લેષણાત્મક પરિચય. પરમાત્મા એટલે કેવા? વર્ણવા તો ખૂબ જ અઘરા, પણ ટૂંકમાં પરમાત્મા એટલે પાલન પોષણ કરનાર, હંમેશા આપના પર નજર રાખી આપની ગતિને યોગ્ય દિશામાં લઈ જનાર, ખોબે ખોબે આપવા સાથે સમય આવે કાન ખેંચી રાખનાર, દિશા બતાવવા સાથે એ દિશામાં ચાલવાની શક્તિ પણ પૂરી પાડનાર, અને એ રીતે બાપ, મા, ગુરુ, મિત્ર, સેવક, રાજા એમ એક સાથે અનેક સંબંધે આપણી સાથે વર્તનારી શક્તિ એટલે પરમાત્મા. રશ્મિન વ્યૂહ સમૂહ. રશ્મિ એટલે કિરણ, વ્યૂહ એટલે વિસ્તારો, ફેલાવો, સમૂહ એટલે સંકેલી લો, સમેટી લો. તમારી વિવિધ ને અનંત શક્તિઓના અનંત કિરણો છે. એ કિરણો અહીં ચોમેર સક્રિય છે. આ વિશ્વ તમારા એ શક્તિ કિરણોનું જ એક સર્જન છે. એકોહમ બહુશ્યામ. હું એકલો જ છું, હવે હું અનેક રૂપે ધરી સૃષ્ટિ રૂપે બનવું. તમે તમારા શક્તિ કિરણોથી આ અનંત બ્રહ્માંડો સર્જ્યા અને એમ એકમાંથી બહુ અનેક બન્યા, પણ એમાં તો હું અટવાઈ ગયો છું. આ બ્રહ્માંડોની અનંત જાળમાં ભૂલ ભલામણીમાં હું તમને ક્યાં શોધું? કીડીએ મહાસાગર તરવા જેવું છે મારે માટે આ. મારું એક હજુ નથી. તમારી શક્તિ હું સમજ્યો, મેં તે સ્વીકારી, પણ મારે તો તમારું કામ છે. જ્યાં સુધી તમે આ બધો ઝમેલો દૂર કરી મારી સામે ચોખ્ખા રૂપમાં પ્રગટ ન થાવ ત્યાં સુધી મારે તો તરસતા જ રહેવાનું છે. તેથી હવે તમે આ તમારા શક્તિ કિરણોની લીલાને મારા માટે સમેટી લો, સંકેલી લો, તો જ હું માયા પાછળ રહેલા તમ માયાવીના દર્શન કરવા પામું. અહીં મંત્રનો પ્રાર્થના અંશ પૂરો થયો. સાધક પરમાત્માના રૂપને જોયા પહેલાં પણ કલ્પના અને ચિંતનથી એ રૂપની ઠીક ઠીક નજીક પહોંચ્યો છે.
હવે અંતર માત્ર 2 આંગળનું છે, પણ 7 તો શું 100 જન્મ થાય તોય એ 2 આંગળનું અંતર માત્ર પોતાની શક્તિથી સાધક કાપી શકવાનો નથી. તેથી પોતાની શક્તિની મર્યાદા સમજી તે અત્યંત દીન ભાવે પ્રાર્થના કરે છે. અહીં તો પ્રાર્થનાના 2-4 શબ્દો જ સૂચવ્યા છે, પણ સાધકની પ્રાર્થના એને રૂવાડેથી પ્રગટે છે. એના રક્તના બુંદે બુંદમાં એ પ્રાર્થના વ્યાપે છે. સાધક પ્રાર્થના કરતો નથી, એ પોતે જ પ્રાર્થના બની જાય છે. સાધક ને પ્રાર્થના કરતાની કૃતિ એ 2 અલગ રહેતા નથી. પ્રાર્થના જ જાણે સાકાર રૂપ ધારણ કરી સાધક બની જાય છે. જ્યાં કર્તાને પોતાની કૃતિનું પણ ભાન ન રહે, એટલે તે એકાકાર થઈ જતો હોય, ત્યાં વિશ્વનો કયો કોઠો છે જે ભેદાયા વગર રહે? ચમત્કાર થયો, ભેદાઈ ગયો 7મો કોઠો, તૂટી ગઈ ભોગળો ને ખડી પડ્યા દરવાજાના તોતિંગ બારણા. કોઈને ન ગાંઠનારો અભેદ્ય કોઠો અષ્ટપદી પ્રાર્થનાની પાછળ ઘૂઘવાતા તલસાટના બળ આગળ નમી પડ્યો, અને સાધક જન્મોજન્મથી જેની ઝંખના કરતો રહ્યો હતો એ રૂપ એની નજર સામે સ્પષ્ટ થયું. હર્ષ વિભોર બની સાધક પોલકારી ઉઠે છે, પશ્યામી, હું જોઉં છું, મને દેખાય છે. જે જોવાની ઝંખના હતી તેને હું આ પળે મારી નજર સામે જોઈ રહ્યો છું. પરિણામે તે થયેલા દર્શન એટલે કે અનુભૂતિના વર્ણનની શરૂઆત તે જ શબ્દથી કરે છે, તે જ યત તે રૂપમ, તારું જે તેજોમય રૂપ છે તે, અને પછી પરમાત્માનું વર્ણન કરે છે. કલ્યાણ તમામ, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ કલ્યાણ વિશેની જે કલ્પના કરી શકાય એ કરતાં લાખો ગણું કલ્યાણકારી એટલે કલ્યાણતમ. ભગવાન, તમારું કલ્યાણકારી રૂપ મને દેખાય છે. રૂપ દર્શનનો આનંદ તો અહીં છે જ, પણ એક સુખદ આશ્ચર્ય પણ છે. રૂપનું વર્ણન તેજથી શરૂ કરી કલ્યાણ પર આવે છે. તેજ યત તે રૂપમ કલ્યાણતમમ તત્ તે પશ્યામી, તારું તેજોમય એક વેળા મને જે આકૃતને અરખામણું લાગેલું તે રૂપ, જે વાસ્તવમાં તો પરમ કલ્યાણ સ્વરૂપ છે, તે હું જોઈ રહ્યો છું. પણ દર્શનના આરંભના આનંદનો ઉભરો જરા ક્ષમતા સાધક આશ્ચર્યથી ચોંકી ઉઠે છે. અરે, આ હું શું જોઈ રહ્યો છું? હું તો નીકળી પડેલો પરમાત્માના દર્શન કરવા. મનમાં કંઈક કલ્પનાઓ હતી પરમાત્મા વિશે. પરમાત્મા તો આવા હશે ને પરમાત્મા તેવા હશે. હજાર કલ્પનાઓ કરી હતી, પણ એમાંની કોઈ કલ્પના એવી ન હતી જે હું પ્રત્યક્ષ નજર સામે જોઈ રહ્યો છું, અનુભવી રહ્યો છું. શું જોઈ રહ્યો છે સાધક? તે જુએ છે તો પણ તેને સમજણ નથી પડતી કે જે જુએ છે તે સાચું જ છે કે પછી ભ્રમ છે. તે પરમાત્માને જોવા નીકળી પડેલો અને આખરે પરમાત્માને જોઈ શક્યો, પણ તે પરમાત્માને જ જોઈ રહ્યો છે. તેને સામે પરમાત્મા દેખાય છે. પરમાત્માને જ હું જોઈ રહ્યો છું એવી પ્રતીતિની સાથે પોતાને જ સામે જોઈ રહ્યો હોય તેવી પ્રતીતિ પણ થઈ રહી છે. જોનારો અને જોવાની વસ્તુ, દ્રષ્ટા અને દર્શનીય વસ્તુ તો અલગ હોય, અહીં તો દ્રષ્ટા દર્શનીય વસ્તુને સ્થાને પણ પોતાને જ જોઈ રહ્યો છે. પરમાત્મા એટલે તો દૂર 7મા આસમાનની પણ પેલે પાર રહેતી કોઈ શક્તિ, કોઈ પુરુષ હશે એમ સાંભળેલું. જ્ઞાનીઓએ પરમાત્માની વાત કરતા ત્યારે તેને માટે અસૌ પુરુષ, પેલો પરમાત્મા એવા શબ્દો વાપરતા. હવે આ રીતે જ્ઞાનીઓ જેનો અસૌ પુરુષ કહીને ઓળખાવતા તે અસૌ પેલો અહીં છે તો ખરો, પણ હુંના રૂપમાં છું. હું મને જોઈ રહ્યો છું. હું પેલા અસૌ પુરુષના નામથી ઓળખાતા પરમાત્માને જોઈ રહ્યો છું. આમાં સાચું શું? સામે પરમાત્મા નથી, પણ હું જ છું, અને હું મને જોઈ રહ્યો છે. સામે પરમાત્મા જ છે, અને ભ્રમથી હું તેમને સ્થાને જોઈ રહ્યો છું કે તે અસૌ અને હું અહમ વસ્તુ તો જુદી સત્તાઓ નથી, અને બંને એક જ છે. એવું છે. આમાં સાચું શું? સાધક આવા આશ્ચર્યજનક અનુભવથી બોલી ઉઠે છે, યસૌ પુરુષ સહ અસ્મિ. અરે, આજ દિન સુધી અસૌ પુરુષ, પેલો પરમાત્મા નામથી હું જેમને જાણતો હતો તે અસૌ પરમાત્મા તો હું જ છું. અહમ અસ્મિ, હું જ છું. એ તો હું જાણતો હતો, પણ અહમ અસ્મિ, હું તે છું, હું પરમાત્મા છું, એ હું નહોતો જાણતો. તો તેનો અર્થ તો એ જ થયો કે પરમાત્માથી હું જુદો નથી, કે પરમાત્મા મારાથી જુદા નથી. મારામાં રહેલી પરમાત્માની શક્તિ અને અનંત વિશ્વમાં રહેલી પરમાત્મા શક્તિ એમ 2 જુદી શક્તિઓ નથી, પણ બંને એક જ છે. જે અનંત વિશ્વમાં છેક પેલે દૂરને છેડે પરમાત્મા વ્યાપેલો છે, તે જ પરમાત્મા મારામાં પણ છે, અને આ રીતે બંને છેડા એક બની જાય છે. બંને વચ્ચેનો ભેદ રહેતો નથી. જે ત્યાં છે તે જ અહીં છે, તે જ ત્યાં છે. પછી અહીં ને ત્યાં વચ્ચે ભેદ શો રહ્યો? પરમાત્માએ કૃપા કરી મને દર્શન દીધા, મને સમીપ સ્થાપ્યો, મને પોતાના સિંહાસન પર પોતાની સાથે બેસાડ્યો,
અને આંખના પલકારામાં ચમત્કાર થયો. પરમાત્માને સ્થાને હું જ સિંહાસન પર બેઠો છું એમ મેં જોયું. ક્યાં ગયા પરમાત્મા? આ રહ્યા હું રૂપે. ક્યાં ગયો હું? આ રહ્યો પરમાત્મા રૂપે. હવે કેવો હું ને કેવા પરમાત્મા, એવી ભેદભારી ભાષા તો કૃપાની વૃષ્ટિમાં તણાઈ ગઈ. હવે હું અને તે એવી બે હસ્તીઓ રહી જ નહીં. હવે બેપણાનો ભાવ જ ન રહ્યો. હવે જુદાઈ તો ન જ રહી, પણ જુદાપણું પણ ન રહ્યું. સિદ્ધ પરમ સિદ્ધ બનેલો સાધક આવું દર્શન વિસ્મયથી વિસ્ફારિત ફાટી ગયેલી આંખે નિહાળી રહ્યો છે. આ આંખથી ચક્ષુથી થતું દર્શન નથી, અંતર તત્વથી અનુભવની અનુભૂતિ છે. એ બહાર જોવાતી નથી, અંદર અનુભવાય છે. એનું વર્ણન થઈ શકતું નથી. વર્ણન કરવા મથ્યો ત્યારે સાધક એટલું જ કહી શક્યો કે પેલી શક્તિ તે જ હું છું. આ રીતે પ્રાર્થના અને દર્શન પછીની આ ત્રીજી સ્થિતિ પ્રતીતિની અનુભૂતિની છે. પરમાત્માનું પૂષણ આદિ 5 રૂપે વિશ્લેષણ પદ્ધતિથી વર્ણન કર્યું ત્યારે ચિંતનની કે પ્રાર્થનાની ભૂમિકા હતી. તે પછી સમગ્ર રૂપે પરમાત્માનું વર્ણન કરતાં તે કલ્યાણતમ છે એમ કહ્યું ત્યારે સંશ્લેષણાત્મક રૂપે દર્શનની ભૂમિકા હતી. પણ તે પછી તે અને હું આવા ભેદો ઓગળી ગયા. સાગરમાં મીઠાની પુત્રી ઓગળી ગઈ. સાગર સાથે એકરસ થઈ ગઈ, સમરસ થઈ ગઈ. હવે કેવી પુત્રી ને કેવો સાગર! આવી સમરસતા, એકરૂપતા, અદ્વૈતની ત્રીજી ભૂમિકા આવી. અહમ હું સહ તે બની ગયો. પુત્રી જ ન રહી, પછી વર્ણન કોણ કરે? સાધનાની આ અંતિમ ભૂમિકા છે. અહીં સાધના પણ નથી રહેતી, કેમ કે સાધક જ નથી રહેતો. સાધકના અહં સહમાં એક થઈ ગયો. આમ સોહમની સિદ્ધિ તો મળી ગઈ, તેમ છતાં સાધક હજી શરીરથી મુક્ત નથી થયો. ચિત્તથી તે એકરૂપ થઈ ગયો, પણ હજી એને દેહ વગેરે બળગેલો છે. દેહભાવ ભલે ન રહ્યો હોય, પણ હજી દેહ સાથે સંબંધ તો છે જ. એ દેહથી પણ સંબંધ ન રહે એટલે મુક્તિની પૂર્ણતા થઈ ગણાય. આથી હવે પછીના મંત્રમાં આ દેહ સાથેનો દેહી આત્માનો સંબંધ પૂરો થાય તે વેળા દેહધારી દેહીએ શું કરવું ઘટે તે વિશે ઋષિ જણાવે છે.